જે કામ એક દીકરો કરે એ જ કામ અત્યારે તું કરી રહી છે ગીતા. તારા પપ્પા ઠીક થઈ જશે તો એમને તારા પર ગર્વ થશે. પણ કેવી રીતે ગર્વ થશે? આવું કેમ બોલે છે? ગર્વ કરવા માટે માણસ જીવતો તો હોવો જોઈએ. આ તું શું બોલે છે? આવું તને કોણે કહ્યું? આ સાચું છે માજી. વૈષ્ણવજી ક્યારના મોતને ભેટી ચૂક્યા છે. પહેલા ડોક્ટર્સ તમારી સાથે જૂઠું બોલીને ટાઈમપાસ કરી રહ્યા છે. આ ટ્રીટમેન્ટ પેલી ટ્રીટમેન્ટ કરીશું કહીને પૈસા લૂંટી રહ્યા છે. એ લોકો તમારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. કાલ સાંજ સુધી તમને વૈષ્ણવજીના મૃત્યુના સમાચાર ન મળે માટે લોકો પર કોઈનું પ્રેશર છે. તમારા પતિ વૈષ્ણવજી જીવતા નથી. હું જે કહી રહ્યો છું એ સાચું છે માજી. હું તમને કહેવા નહોતો માંગતો પણ તમારું દુઃખ મારાથી જોવાયું નહીં એટલે મારાથી રહેવાયું નહીં માજી. મેં તમને કહ્યું એટલે મારી નોકરી જશે પણ મને એની પરવા નથી. હું જે કહી રહ્યો છું એ સાચું છે માજી. અંદર વૈષ્ણવજી જીવતા નથી. ગીતા, ગીતા, માં, આ બધા લોકો આપણો વિશ્વાસઘાત કરી રહ્યા છે. તારા પપ્પાને કંઈક તો થયું છે, કંઈક તો થયું જ છે. ઉઠો પપ્પા, પપ્પા. શું છે જી? અમને છોડીને કેમ જતા રહ્યા? વાત કરો જી. પપ્પા ઉઠો ને પપ્પા, પપ્પા, પપ્પા ઉઠો ને પપ્પા. તમારે જીવવું જ પડશે પપ્પા. અમારી સાથે રહેવું પડશે પપ્પા. તમે જતા રહેશો તો અમારું શું થશે પપ્પા? ખાલી એકવાર વાત કરો પપ્પા. ઉઠો પપ્પા, પપ્પા ઉઠી જાઓ પપ્પા. પપ્પા પ્લીઝ ઉઠી જાઓ પપ્પા. આ કેવું નોનસેન્સ બિહેવિયર છે? હોસ્પિટલમાં કેવી રીતે બિહેવ કરવું એ ખબર નથી પડતી? તમારી બકવાસ બંધ કરો. બિહેવિયર વિશે તમે વાત કરી રહ્યા? મારા પપ્પાની લાશ પર પૈસા કમાવા બેઠા છો ને? આ છે તમારું બિહેવિયર? શું? શું અમને ખબર નથી એમ? મારા પપ્પાનું મૃત્યુ થયા પછી પણ એમને બચાવવા માટે એક ઇન્જેક્શન આપવું પડશે એવું કહીને પૈસા લાવવાનું દબાણ કર્યું. તમે માણસ છો કે નહીં? તમારા જેવા કેટલાક ડોક્ટર્સને કારણે સારા ડોક્ટર્સનું પણ નામ ખરાબ થાય છે. થુ. ચમથુક્યો. મામા મારા જવાની વાત ખાલી એક રાત માટે ના છુપાવી શક્યા. તમે મમ્માને મહેનત ના કરી શક્યા મામા. એ તારા પગ ચો છે બતાય જરા. તારી તો તારી માં હમણાં જ ડાયલોગ મારીને જઈ એક રાતે મારા દીકરાનું ધ્યાન ન રાખ્યું. એક બાજુ એ ને બીજી બાજુ તું. મને હું ઢોલ સમજી રાખ્યો તમે લોકોએ. હા કંઈક તો નાટક કરવું જોઈએ ને. કરેલું મેં. ફેલ થઈ ગયો. તારી જેમ હોવાનું નાટક કરેલું. આ તો કેવી રીતે પકડાઈ ગયા? આ નબળા ગમછાએ ફસાઈ દીધો. આ બધું છોડ દો. ત્યાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો ને? થવાનો છે. એ ગીતા એના બાપને બચાવવા માટે મરી રહી છે. પૈસાની વ્યવસ્થા માટે હેરાન થાય છે. આ બધું જોઈને મને મજા આવે છે. મજા આવશે? ચમ નહીં આવે? એના બાપાને મરવાની ખબર જો પડી જત ને તો ત્યાં જ તને જમીન પર પછાડીને ચટણી બનાવીને ખાઈ જાત. મામા જાણ્યા વિના ગમે તે ના બોલો. એનો બાપ હજુ મર્યો નથી. વાતને સમજ્યા વિના ગડબડ કરવા વાળો તું છે. એનો બાપ તો સ્વર્ગની ટિકિટ કઢાઈ ચૂક્યો છે. શું? આ વાત બેનાને ખબર છે. આ વાત ગીતા સુધી ના પહોંચે એટલા માટે એને ડોક્ટરને ફોન કરીને ફોડી દીધો છે. જો આ વાત ગીતાને ખબર પડી જઈ તો એ કાલે જ અહીંયા આવશે અને તારી હગાઈમાં પ્રોબ્લેમ ઊભા થશે. તારા જીવનમાં કોઈ તકલીફ ના આવે એટલે ઓયકન તાર માં રાત દાડા એક કરી રહી છે ને તું આવું બધું કરે છે? જા જઈને હુઈ જા. એનો બાપો મરી જશે એ વાતની ગીતાને ખબર ના પડે એવી ભગવાનને પ્રાર્થના કરજે. જા. મામા તમે સુવા નહીં આવો મામા? હજુ હું થોડું ઢેચે અને તને સૂતો જોવા માંગુ છું. તારું ધ્યાન રાખવાની મારી જવાબદારી છે. હવેથી તું મારી જવાબદારી સમજો. હવે તે કોક કર્યું મારી લાશ જોવા માટે હું જ નહીં રહું ભોણા. જા જા હેડ જા. હવે કહું છું નહીં તો બહુ મારે ગેટ લોસ. પપ્પા, પપ્પા તમારી આગળ હાથ જોડું છું. ખાલી એકવાર વાત કરો પપ્પા. ઉઠો ને પપ્પા,
પપ્પા ઉઠો ને પપ્પા, ખાલી એકવાર વાત કરો ને પપ્પા. એમણે તો પહેલેથી જ કહ્યું હતું ગીતા, આ ઝઘડો ખતમ નહીં થાય. એમણે કહ્યું હતું ને મરશે ત્યાં સુધી એમને શાંતિ નહીં મળે. જો ને કેવી રીતે સૂતા છે. જી, તમે આવું કરશો તો અમે કેવી રીતે જીવીશું? તમારા વિના કેવી રીતે જીવીશું? પપ્પા ઉઠો પપ્પા, પપ્પા. જી, પપ્પા પપ્પા પપ્પા. માં માં પપ્પાએ આંખો ખોલી નાખી. માં, મેં કહ્યું હતું ને પપ્પાને કંઈ નહીં થાય. જો પપ્પાએ આંખો ખોલી દીધી. જો ને માં. પેલા અમારી છાતી પર આટલા જોરથી કેમ મારે છે? બહુ જ દુખે છે મને. ઉફ. હજુ થોડી વાર આવું મારતી રહીશ ને તો સાચે જ મરી જઈશું. જી, તમે મરી ન શકો. તમે મરી ન શકો. તમે જીવો છો. ગીતા, ગીતા, તારા પપ્પા જીવે છે. તારા પપ્પા જીવે છે બેટા. નહીં તો શું સુશીલા, હું મરી ગયો એવું લાગ્યું તમને લોકોને? હા પપ્પા, કાલે રાતે તમે ઓહ, ઝેર પી લીધું તું એમ જ ને? તો પછી કેમ બચાવ્યો મને? એ અભિષેક, આ શું છે? આ કેવું ડાયગ્નોઝ કર્યું તું? સર, ત્યાં જુઓ, સ્ટીલ ECG મોનિટરમાં કોઈ વેરિએશન જ નથી. એને જ જોઈને સર મેં અમને મૃત જાહેર કર્યા હતા. સર, આ નર્સે જ કહ્યું હતું, એમના પર જ વિશ્વાસ કરીને. અરે ભાઈ, એનામાં તો દિમાગ નથી, તારામાંય નથી કે શું? મોનિટર જોઈને માણસ જીવતો છે કે મરી ગયો છે એ ડિસાઈડ કરે છે. સિમ્પલી પલ્સ પકડીને ચેક કેમ ના કર્યું તે? સોરી ડોક્ટર. સોરી શું કહે છે? એ ECGમાં કંઈ પ્રોબ્લેમ હશે, પણ એના કારણે માણસને મૃત જાહેર કરી દેવાય? સારું થયું તમને કંઈ થયું નથી. હું તો કેટલી ડરી ગઈ હતી તમને ખબર છે? મારા મરવાની ખબર સાંભળીને તું ડરી ગઈ હતી, પણ હવે હું જીવતો છું એ વિચારીને મને ડર લાગી રહ્યો છે સુશીલા. જી, એ ડોક્ટરે કોઈક ઇન્જેક્શન આપ્યું તું મને. સરસ ઊંઘ આવી ગઈ. ઊંઘ પણ એક રીતે મોત જેવી જ હોય છે સુશીલા. પણ હવે હું ભાનમાં આવી ગયો. મોતમાં જે સુખ છે એ જીવનમાં નથી સુશીલા. જુઓ, પરિવાર આવી વાત ન કરતા. તમે આરામ કરો. જે વીતી ગયું છે યાદ કરીને તમે ટેન્શન ન લેશો. જી, જે જીવન છે એને રિપેર કરીને ગમે તેમ જીવી લઈશું. આ બધું છોડો, તમે રેસ્ટ કરો, રેસ્ટ કરો. પપ્પા સુશીલા, જો મને ખુશ રાખવા ઈચ્છતી હોય ને તો તારી દીકરીને કેમ મારી સાથે વાત ના કરે? આ શું છે? ડોક્ટરનો ફોન કેમ આવ્યો? હેલો, ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. એની પ્રોબ્લેમ? જી હા મેડમ. શું થયું? એ વૈષ્ણવજીના મોતના સમાચાર એમના ઘરવાળાને મળી ગયા કે શું? હા મેડમ. નો, ખબર નહોતી પડવી જોઈતી. હવે ગીતા શું કરશે એ ખબર નથી. આજે સાંજ સુધી આ વાતને છુપાવી રાખવાનું કહ્યું તું ને મેં તમને. ભૂલથી અમારા એટેન્ડન્ટે એમને કહી દીધું. એ લોકો ગુસ્સામાં બૂમાબૂમ કરીને ઝઘડવા માંડ્યા, પણ એક અનહોની બની ગઈ મેડમ. શું? વૈષ્ણવજી મર્યા નથી. વોટ નોનસેન્સ આર યુ ટોકિંગ? હા તો એ મરી ગયા કેવી રીતે કહ્યું હતું તમે? મેડમ એ તો
અમારા જુનિયર ડૉક્ટરથી ગડબડ થઈ. એનીવે, થેન્ક ગોડ. એ વૈષ્ણવનો જીવ બચી ગયો છે એ મોટી વાત છે. હમણાં તો ગીતા અમને હેરાન કરવા નહીં આવે. બાપનો જીવ બચી ગયો છે એની ખુશીમાં આજના દિવસે એ બધું ભૂલી જશે. કોણ મેડમ? છોડો, એ તમારા કામની વાત નથી. મારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું છે. તમે એમ જ મને હેરાન કરી દીધી. સમાચાર સારા છે. એનીવેઝ, થેન્ક યુ. ગીતા, આજે સાંજે સગાઈના નામ પર મારા દીકરાના લગ્ન પૂર્ણિમા સાથે થઈ જશે. અને એ થશે એટલે બધું જ ખતમ થઈ જશે. ત્યાં સુધી તું તારા પપ્પાનો જીવ બચી ગયો છે એનો આનંદ કર. દયા કરીને એમને માફ કરી દો. તમે આ વાતને પોલીસ સુધી ના લઈ જાઓ, નહીં તો હોસ્પિટલનું નામ ખરાબ થશે. અમને મુશ્કેલી થશે. પ્લીઝ. અમે પણ હેરાન થયા છે સર. પહેલા તો જીવતા માણસને મૃત જાહેર કરો છો, પછી એના મોતના સમાચાર અમારાથી છુપાવો છો. એટલું જ નહીં, તમે મૃત વ્યક્તિને બચાવવાનો ખોટો વાયદો કરીને અડધી રાતે પૈસા મંગાવો છો. એ પૈસા ભેગા કરવા માટે અમારે કેટલી તકલીફ ઉઠાવવી પડી. મદદ માંગીને અમે પૈસા ભેગા કર્યા છે. લો મેડમ, એ બધા પૈસા અમે તમને પાછા આપી રહ્યા છીએ. પૈસા તો પાછા આપી દેશો સર, પણ એના કારણે મારી માને કંઈ થઈ ગયું હોત તો તમે તેને પાછી લાવી આપત. સુશીલા, કવર લઈને આ તારી દીકરીને કે ચૂપચાપ અહીંથી જતી રહે. પપ્પા, એમણે અન્યાય કર્યો છે પપ્પા. આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવવા વાળા નીચ લોકો છે પપ્પા. લોકો પોતાની રમત જાણી જોઈને જ રમતા હોય છે. તારી દીકરીની જેમ. સુશીલા, મેં ના પાડી હોવા છતાં એણે સ્પોર્ટ્સમાં ભાગ લીધો. મને દુઃખ થશે જાણતી હોવા છતાં પેલા મિનિસ્ટરના દીકરા સાથે. શીલા, મારું ટેન્શન વધી રહ્યું છે. ચલો જઈએ અહીંયાથી. જે પણ હોય સર, આવી નીચ હરકત કરનારા બંને ડોક્ટરોને સજા નહીં મળે? જરૂર મળશે મેડમ. અત્યારે ને અત્યારે જ એ બંનેને નોકરીમાંથી કાઢી મૂકું છું. એટલું જ નહીં, એ બંનેને કોઈ પણ હોસ્પિટલમાં કામ ન મળે એટલે આ બંનેના નામને બ્લેક લિસ્ટમાં નખાઈ દઈશ. જે ગુનો કર્યો છે એની સજા એમને જરૂર મળશે મેડમ. યુ ડોન્ટ વરી, આઈ વિલ ટેક કેર. આવા સમાજના દુશ્મનોને, પ્રોફેશનલ ગુનેગારોને યોગ્ય સજા મળે એની જવાબદારી મારી છે. આઈ વિલ ડેફિનેટલી ડુ ઇટ. એક મિનિટ બેસો, હું દૂધ અને બ્રેડ લઈને આવું છું. એ ખાશો તો ડોક્ટરની મેડિસિન લેવામાં સરળતા રહેશે. ઉપર બેઠેલો ઈશ્વર બહુ મહેરબાન છે જી. બધી મુશ્કેલીઓમાંથી આપણને ઉગારી લીધા, મારા પતિને બચાવી લીધા. નહીં તો અમારા પર કેવી આફત આવી પડતી. જી, કંઈક તો વાત કરો. વાત કરો તો મને સારું લાગશે. માં, દૂધ છે કે નહીં જરા જોઈને કહેને. પપ્પા, શું થયું જી? પપ્પા, સુશીલા, જ્યારે આના જેવા બદનામ આપણા ઘરની અંદર હોય તો આપણે જ ચૂપચાપ ઘરની બહાર આવી જવું જોઈએ. તું પણ બહાર આવી જા ને. કેવી વાતો કરો છો તમે? અંદર આવો. જેનું માન સન્માન લૂંટાઈ ગયું હોય એ ઘરમાં હાજર હોય ત્યારે હું ઘરમાં કેવી રીતે આવી શકું? મારા માન સન્માન પર કાદવ ઉછાળ્યો છે. આ બધા લોકોના મોબાઈલમાં તારી દીકરીની હકીકતની આ શોર્ટ ફિલ્મ સુપર હિટ થઈ ગઈ છે. આ જો ઘરમાં હોય તો હું ઘરમાં કેવી રીતે આવી શકું? બોલ. એ ઘટના તો ક્યારની પતી ગઈ છે. અરે એવું નથી સુશીલા. જ્યાં સુધી મોબાઈલ રહેશે એ વિડિયો તો ચાલતો જ રહેશે. જ્યારે પણ કોઈ નવો વ્યક્તિ એ જોશે ત્યારે આ બીપી વૈષ્ણવના માન સન્માન પર થૂકીને ચાલ્યો જશે આગળ. આ બદનામ છોકરી સાથે હું મારી બાકીની જિંદગી જીવવા નથી માંગતો, સમજી? જો, કાં તો તારી આ દીકરી ઘરમાં રહેશે, કાં તો હું રહીશ.
નિર્ણય તારે કરવાનો છે. હા તો શું તમે ઈચ્છો છો કે હું જ મારી દીકરીને ઘરની બહાર કાઢી વાત મૂકું? સાચી છે સુશીલા. ગીતા તારા માટે તો જીવે છે, પણ મારા માટે તો મરી જ ચૂકી છે. એક તો પોતાના મા બાપની ઇજ્જતને બજારમાં છડે ચોક નીલામ કરી છે. આપણે કેવી રીતે આરે દીકરી કહીએ? સુશીલા, મારું દિલ તૂટી ગયું છે, એને ફરીથી જોડી નહીં શકાય. જી આનાથી આગળ મારે કોઈ ડિસ્કશન નથી કરવું. સુશીલા, મોતના મોઢામાંથી બહાર કાઢીને તું મને પાછો ઘરે તો લઈ આવી, પણ તું મને જીવતો જોવા માંગે છે કે મરેલો જોવા માંગે છે એ નિર્ણય તારે જ કરવાનો છે. જલ્દી નિર્ણય કર સુશીલા. આ ઘરમાં કોણ રહેશે? ગીતા, હું કે પછી મારી લાશ? શ્રુતિ, વિજયના લગ્નના દિવસે તું આવી રીતે ઊભી રહેશે કેમ ચાલશે? પંડિત આવે પહેલા બધું રેડી છે કે નહીં એ તારે થોડું જોઈ લેવું જોઈએ ને. એ બધું તો થઈ જશે ભાનુ, પણ તારી બુદ્ધિને શું થયું છે એ મને સમજાઈ નથી રહ્યું. એટલે તું વિજયના લગ્ન છે એવું કહી રહી છે, પણ આજે તો વિજયની સગાઈ જ છે ને? હા, જી હા. હાલો, તમારું હા, મગજ ઠેકોણે ઈ જ તો. સકા નહીં? હું ચારનો એક તો પૂછી રહ્યો છું. તમે કોણ છો બોલો ને ભાઈ? ઓહ વેવાઈજી છે. સોરી વેવાઈજી, અનનોન નંબર છે ને. હું વાત છે? અરે આટલી નાની વાત માટે તમે લોજમાં જવાનું કહો છો? આવડો મોટો બંગલો શેના માટે બનાવ્યો છે મારા જીજુએ? ઓયકન આવી જાઓ, ઓયકન ફ્રેશ થઈ જજો. હારું બાય. કોણ હતું? વેવાઈ હતા, છોકરીના બાપા. હમણાં કલાકમાં આવે જ છે. પંડિત? એ પણ નીકળી જ જશે, કદાચ હાથે જ આવતા હશે. અને જે મહેમાનોને બોલાવ્યા છે એ? અરે જીજુ કેવી વાત કરી રહ્યા છો? બહારથી કોઈ નહીં આવવાનું, ખાલી આપણે ઘરવાળા જ હોઈશું. સોશિયલ ડિસ્ટન્સિંગ કરો. અને વિજય એ ક્યાં છે? દેખાઈ રહ્યો નથી. વિજય અત્યારથી નહીં આવે, એ તો આજના પ્રસંગનો હીરો છે. બધી તૈયારી થઈ જશે પછી ટીડિંગ એન્ટ્રી મારશે. ધમાલ મચાઈ દેશે જીજુ. ધમાલ મચાવવા વાળો હંમેશા વિલન હોય છે મામા. ખુશીથી ધમાલ મચાવશે એવું કીધું મેં, કિરણ. મતલબ ખુશીને બરબાદ કરવા માંગે છે? અરે શ્રુતિ, તું કેવી અશુભ વાતો કરી રહી છે? ઓય આ બધું અરેન્જ કરવાની છે ધ ગ્રેટ ભાનુમતી, એટલે મારી બેના. એટલે હવે તો આપણી ખુશીઓ વધવાની છે, અને રંગમાં ભંગ પાડવાની તાકાત કુની છે? જી તમે મહેરબાની કરો, ગુસ્સામાં આવીને આપણી ગીતાની જિંદગી બરબાદ ન કરો. એની હરકતોને કારણે અહીં તો મારા આખા ઘરની ઇજ્જત બરબાદ થઈ ગઈ છે. આપણી ગીતાને કંઈ જ નથી થયું. એને બદનામ કરવા વાળો પેલો મંત્રીનો દીકરો છે. મતલબ એમાં ભૂલ તો એની પણ છે ને. તમે કહો છો કે આપણા ઘરની ઇજ્જત બરબાદ થઈ છે. ગીતાને આ સ્થિતિમાં લાવનારા એ મંત્રીના દીકરાની પણ ઇજ્જત બરબાદ થઈ જશે ને. આ બધી વાતોથી તું મને કન્વિન્સ કરવા માંગે છે ને સુશીલા? એ તો પુરુષ છે સુશીલા. આ સમાજ એને હીરો બનાવીને ખભે શાબાશી આપશે, પણ આપણે તો છોકરી છે ને સુશીલા. આ સમાજ આપણને શું શું કહે છે તને ક્યાં ખબર છે કઈ? પપ્પા, હા, મને પપ્પા કહીને બૂમો ના પાડ. જે ખોટું છે એના વિશે તું વિચાર. જો સુશીલા, રોજ ઝેર પીવડાવે એવી છોકરીને તું ઘરમાં રાખવા માંગતી હોય તો રાખી લે, રે એની જોડે, પણ મને મરવા માટે જવા દે સુશીલા. પપ્પા વારંવાર મરવાની વાતો કેમ કરો છો? એટલા માટે કેમ કે મને વારંવાર મરવાનું સૌભાગ્ય તું જ આપે છે બેટા. એ તો મંત્રીનો દીકરો છે ગીતા. એ ગમે તેવી ભૂલ કરે તો પણ એ ભૂલને છુપાવીને માથું ઊંચું કરીને જીવશે. પણ આપણે લોકો મિડલ ક્લાસ છીએ, મધ્યમ વર્ગના લોકો. આપણી ઓકાત નથી કે મોટા લોકો સાથે પંગો લઈએ. તારા નામ પર જે કલંક લાગ્યું છે ને બેટા, એ ક્યારેય નહીં ભૂસાય. મારી દીકરી સાથે કોઈ લગ્ન કરી લો એવું કહીને હું કોને પૂછવા જાઉં સુશીલા? એટલું જ નહીં, ગીતાને કારણે એની બહેનની જિંદગી પણ બરબાદ થઈ જશે. રોજ સમાજના લોકોનો કટાક્ષ સાંભળીને આપણે કેવી રીતે જીવીશું સુશીલા? માનવાળી જિંદગી છોડીને અપમાનવાળી જિંદગી જીવીએ, આવું તું મને સમજાવે છે સુશીલા? હવે મારે એક જ વાતનો જવાબ જોઈએ છે. તારી દીકરીને ઘરમાંથી કાઢીને મને ઘરની અંદર લઈશ
કે પછી આને ઘરમાં રાખીને તારા પતિને તું ખોવા માંગે છે? મમ્મા શું છે આ બધું? હું મારી જાતે જ તૈયાર થઈને આવી જાત ને. આ કોઈ સામાન્ય દિવસ નથી કે તું તારી જાતે તૈયાર થઈ જઈશ વિજય. એ વિજય, આજે તારી જિંદગી બદલાઈ જવાની છે. શ્રુતિ, એક બાજોટ લઈ આવ. અલી એ બાજોટ કેસે નેચે બેહવાનું હોય ને તેઓ પડ્યું જોર. મને બધું ખબર છે મામા. હવે મને નાનું બાળક ન સમજશો. મારી દીકરીને પણ ખબર છે કે અહીં શું થઈ રહ્યું છે, પણ મારા આ ઘરમાં આજે શું થઈ રહ્યું છે મને જ નથી સમજાઈ રહ્યું. આ શુકનની વિધિ છે, મારે અલગથી થોડું સમજાવવાનું હોય. અને આ શુકન માટે વિજયના માથામાં તેલ લગાડવાનું છે. બેના મફતમાં તેલ મળ્યું એમ વધારે ના લગાઈ દેતી હો, કારણ કે તેલ નીકાળવા રહ્યો ને પછી તૈયાર ના થઈ શકે તો સોડીવાળા આવશે ત્યારે ઇમ્પ્રેશન શું પડશે? ભઈલા, આ બધું મને ખબર નથી એમ. આ તો માત્ર વિધિ છે. બરાબર છે. આ બધી વિધિઓ ને રિવાજો પતી જાય પછી જો કોઈ પાર્ટી માંગશે તો આપણે બૂમ પડાઈ દેશું, જોજે. એટલે આ તો જોક હતો, જોક માર્યો, બાકી મહેમાન ચો આયા જ છે. ના ભાનુ, આ તેલની વિધિ આજે વિજયના લગ્ન થોડા છે? આજે તો સગાઈ છે ને. સગાઈનો શું મતલબ છે? નક્કી થયું. શેના માટેનો સંબંધ? લગ્ન થવાના છે એ માટે. એનો મતલબ એ પણ શુભ કાર્ય જ છે ને. એટલે લગ્નના શુકનની વિધિ સગાઈમાં ન કરી શકાય એવું કોણે કહ્યું? મારી બેને જે કોઈ કરે છે એમાં એની અદ્ભુત થિંકિંગ હોય છે, ભવિષ્ય સાથે સિંકિંગ હોય છે ને એમાં સંસારનું લિંકિંગ હોય છે. હે ને બેના? મામા, તમે થોડી વાર ચૂપ રહેશો? તમારી વાતોને કારણે આ વિધિ પતતી જ નથી ક્યારની. તેલ ટપકે છે અહીંયાથી. હમણાં પૂરું થઈ જશે. જે શરૂ થાય છે એ પૂરું તો થાય જ છે. ગમે તેમ પૂરું ન થવું જોઈએ. આપણી ઈચ્છા મુજબ પૂરું થવું જોઈએ. આપણી ઈચ્છા મુજબ એટલે? એ જ થશે. આજે અહીં સગાઈ નહીં, વિજયના લગ્ન થશે. ઉભો રે વિજય, હું સાફ કરું છું. ગીતા એની જિંદગીમાં આવે પહેલા આના લગ્ન થઈ જાય, બસ એની જ રાહ છે. સુશીલા, મારે તને રડતી નથી જોવી. તારો નિર્ણય સાંભળવો છે, માત્ર નિર્ણય. પપ્પા, તમારે જીવવું પડશે. પપ્પા, અંદર આવો. ગીતા, માં, ત્યાં જ ઊભી રહેજે. એક પણ ડગલું આગળ વધી તો તને મારા સમ. આ તમારું ઘર છે પપ્પા. અંદર આવો. આવી જાઓ પપ્પા. એને માફ કરી દો. એ આપણી દીકરી છે. ગીતા, 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 આવી જા બેટા, આવી જા બેટા. જીદ ના કરીશ. તું આવી જીદ કેમ કરી રહી છે? માં, ભૂલ્યા વગર પપ્પાને દવા આપજે. પપ્પા, જતા પહેલા એક વાત કહીશ, જે મેં તમને પહેલા પણ કહી હતી. આ તમારી દીકરી તમારું માથું ક્યારેય ઝૂકવા નહીં દે. હું હંમેશા તમારું માન જળવાય એવું કામ કરીશ. આ દીકરી તમને ફરીથી માન સન્માન પાછું અપાવીને જ રહેશે. પપ્પા, જઉં છું માં, જઉં છું પપ્પા. ગીતા, ગીતા, મારી વાત સાંભળ. ગીતા, ના જઈશ બેટા. ગીતા, ગીતા. બેના, હું વાત છે હોનાના દાગીના બહાર કાઢ્યા છે ને? પડછા એની જેમ પીછો કરી રહેલી એ ભૂત જેવી ગીતાને દૂર ભગાડવા માટે આ સોનાને બહાર કાઢવું જ પડશે ભઈલા. ઓહ, અચ્છા. ભોણાના માથે તેલ લગાવતા લગાવતા આ ગમછો ન્યાચા કરીને કાનમાં કીધેલું એ ચાણ થશે. ધામધૂમથી બધાની સામે જ થશે ભઈલા. આ બધું તો બરાબર છે બેના. હામે ઘરેણા પડ્યા છે, એમાંથી એક તો હાથમાં પહેરાય અને બીજું મંગળસૂત્ર, જેને ગળામાં પહેરાવાય. પૂર્ણિમા આજે જ આ ઘરની વહુ બનશે. જોવાવાળાનો શોખ લાગવાનો. પણ મારે તો મારા જીવનમાં દુઃખ લઈને આવનારી એ ગીતાને બહાર ધકેલવી છે બસ. ઓહો, એટલે ગુરુજીએ એ દાડે આલેલા સૂચન પર આજે અમલ કરી રહી છે. એ ગીતા નામની બલાથી આજે પરમેનન્ટ છુટકારો મળી જશે. હે ને મારી બેના? કેમ નહીં? ગીતા નામની બલાએ આપણને કેટલા દિવસ નચાવ્યા છે તે તો જોયું જ છે ને ભાઈ. ગુરુજીએ કહ્યું હતું કે એ છોકરી તમારો પીછો કર્યા વગર નહીં રહે. મારા શરીરને અડશે કે તરત જ પ્રકૃતિ સંકેત આપશે ને એણે આપ્યો. એટલે જ તો એ ગીતા છે આપણને ખબર પડી ગઈ. અને એના પછી
કોલેજમાં તારા દીકરાએ માન ગવાયું, સ્પોર્ટ્સમાં હારી ગયો એટલે તારા દીકરાએ દિમાગ ખરાબ કર્યો અને પછી વિજયે બીપી વૈષ્ણવના ઘેર તાળું મરાયું. એની દીકરી ગીતાના કારણે તારા પતિ એક મિનિસ્ટર તરીકે એન્ટ્રી લીધી ને પછી કમ્પ્લેન રજીસ્ટર થઈ અને મિનિસ્ટરે ગીતાના ઘેર જવું પડ્યું. તારા દીકરાએ ગીતા પાસે માફી માંગવી પડી. એ સોડીના કારણે પાગલ થઈ ગયો અને પછી આખું કાવતરું કર્યું ને પેલો વિડીયો બનાવ્યો વિજયે, જેના લીધે એના બાપે ઝેર પીધું ને હોસ્પિટલમાં દાખલ થયા ને મોત સામે બાથ ભીડી ને એ વીર છે એવું જાહેર થયું. આગળ શું થશે? ગીતાને વિચારવાનો સમય ન મળે એટલે જ નક્કી કર્યું છે. આજે સગાઈના નામ પર ઘરમાં લગ્ન થવાના છે. લગ્ન મજાથી લગ્ન કરજે બેના. ખાલી એકવાર ગુરુજીએ બતાવેલી કુંડળી વાળી એટલે કે આ વલસાડ વાળી સોડી પૂર્ણિમા હાથે જો આપણા વિજયના લગ્ન થઈ ગયા તો પછી એ ગીતા નામની બલાઓ આપણા ઘરમાં એન્ટ્રી નહીં લઈ શકે. પણ ગીતા એના કારણે એના પપ્પાની હાલત આવી થઈ છે એવું વિચારીને ચૂપ તો નહીં જ બેહો. આજે તો અહીં લગ્ન સંપન્ન થઈ જશે. એ પછી એ કંઈ પણ કરે, મારે શું? એટલે કેમ કે ગીતા હાથે જોડાયેલા બધા રસ્તા બંધ થઈ જશે. આજ પછી એ સોડીના જીવનમાં ખાલી હસું જ રહેશે. એને એકદમ શૂટ થાય એવું ગાયન છે. દ્વારિકાના નાથ મને બચાઈ લેજે તું, તારા આશરે જ હવે હું તો બેઠી છું. મા બાપની ઇજ્જત ને રોજ રોજ ઉછાળવા વાળી આ દીકરીને આપણે આપણી પોતાની દીકરી કેવી રીતે કેવી? તારા નામ પર જે કલંક લાગ્યું છે ને બેટા, એ ક્યારેય નહીં ભૂસાય. રસ્તો છે પણ મંજિલ નથી. ક્યાં જઈ રહી છું હું, શું કરી રહી છું ખબર નથી. જીવનમાં જેની પાસે કોઈ અપેક્ષા જ ન હોય એનું જીવન તો બેકાર છે. બધાએ તો મારો હાથ છોડી દીધો. હવે તું કેમ આંખોમાંથી વહ્યા કરે છે? તું કેમ આવે છે મારી સાથે? તું છે એવું કહેવા માટે, એટલે મુશ્કેલીના સમયે સાથ નિભાવવા વાળા, સાથે રહેવા વાળા માત્ર આંસુ જ છે કે શું? રોવાથી મન હળવું થાય છે એવું લોકો કહે છે, પણ આજે જીવનની આ મુશ્કેલીઓનું સમાધાન કેવી રીતે મળશે? ઘરેથી કાઢી મૂકવા વાળા પપ્પા, બદનામ કરવા વાળો મંત્રીનો દીકરો, હું તો રસ્તા પર આવી ગઈ છું. મારા બધા લોકો એક જ મિનિટમાં મારાથી દૂર થઈ ગયા છે. આજે ક્યાં જઉં હું? શું કરું હું? હા, મરી જાઉં પછી બધા કહેવા આવે છે કે આવું ન કરવું જોઈએ, પણ અત્યારે આંસુ લૂછવા માટે કોણ આવે છે? કોઈ જ નથી આવતું ને. ભલે સ્વાભિમાન તો સમાજ સામે એકલા લડતા જ શીખવે છે, પણ આજે આ જ સ્વાભિમાનને કારણે હું રસ્તા પર આવી ગઈ છું. હવે આ સમાજનો હું સામનો કેવી રીતે કરું? ગીતાને બદનામ કરવાના કારણે મને શું મળ્યું? મને મળી હેપીનેસ ઓફ એન્ગેજમેન્ટ. આ બધું જોઈને તમને શું લાગે છે ગાઈસ? દિયોર, તું કંઈ પણ કરે તો ચાલશે. તારી સુખભરી જિંદગી તારો સાથ ક્યારે નહીં છોડે દિયોર. હા, હું તો અહીં એકદમ સુખમાં છું, પણ મારી દુશ્મન ગીતા કેવી હાલતમાં છે એ બધી ખબર મારા કાન સુધી નથી પહોંચી રહી ભાઈ. એના વિશે ના વિચાર યાર. એ ખુશખબરી અમે લઈને આવ્યા છે. તો એ શું છે બોલ? ઈ વિજય, એ ઓલી ગીતાના બાપાએ ગીતાને ઘરમાંથી કાઢી મૂકી છે. અને એના પપ્પા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયો છે. ઘરે જઈને ગીતા પર ગુસ્સો કર્યો અને કીધું ઘરની ઇજ્જત ઉછાળવા વાળીને ઘરમાં સ્થાન નહીં મળે. અને પેલી ગીતા ઈ જરૂર રસ્તા પર ભટકતી હશે ક્યાંક. હવે એકલી છે. આંસુ એના સાથી છે, દુઃખ એનો ફ્રેન્ડ બની ગયો છે. એને આવી પીડા આપવા વાળો હું અસલી મર્દ છું. યસ યાર. મારો સામનો કરવા વાળાની હાલત હંમેશા આવી જ થાય છે. મારી સામે માથું ઝુકાવનાર સુરક્ષિત રહે છે, પણ જો માથું ઉચક્યું તો એ પાતાળમાં જશે. ઈ બકા, ઈ તું જો હજી એને હેરાન કરવા માંગતો હોય ને તો એ વિડીયોને અમે ફૂલ વાયરલ કરી નાખીએ બધે. બોલ. ના યાર, એનો આગળનો પ્લાન જોઈને એ જ્યાં પણ જશે ત્યાં આ વિડીયો મોકલી દઈશું એટલું પૂરું. આમ તો એ ગીતા જ્યાં પણ પગ મૂકશે ત્યાં જમીન પર કાંટા વિખેરીશ, એટલે એ જ્યાં સુધી જીવશે પીડાશે. એનો મતલબ તું એને હેરાન કરવા માટેની તૈયારી કરી ચૂક્યો છે. ગીતાને હેરાન કરવી, એને રડાવી, એ તો બધું પરમેનન્ટ રહેશે. દુઃખ તો એને આખી જિંદગી સહન કરવું પડશે. મારા તરફથી ગીતાને મળેલી આ ગિફ્ટ પ્રત્યેક દિવસે પ્રત્યેક ક્ષણે એના સુધી પહોંચ્યા કરશે. આખી જિંદગી ગીતાને છોડીશ નહીં. અરે, આ તો ગીતા દીદી છે ને? ગીતા દીદી. ઓ પુષ્પા, કેમ છે તું? દીદી, તમારે કારણે જ હું મજામાં છું. છોકરીઓ હંમેશા બોજ હોય છે એવું માનવાવાળા મારા પપ્પાથી તમે મને બચાવી. મેં મારી કમાણીથી એમનું ઓપરેશન કરાવ્યું. સ્વસ્થ થયા પછી પપ્પા મને
દેવી જેવું સન્માન આપે છે. મેં એમનો જીવ બચાવ્યો એટલે એમણે મારી માફી માંગી. એ સમયે તમે મને યાદ આપ, તમે જ મને ભણવાનું પ્રોત્સાહન આપ્યું અને પરીક્ષા આપવાનું કહ્યું. તમે જ મને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવ્યો છે ગીતા દીદી. હું તમારી આભારી છું. ભલે મારી સેલેરીથી મેં પપ્પાનો જીવ બચાવ્યો હોય, પણ ખરેખર તો તમે જ બચાવ્યો છે. તમે આપેલી પ્રેરણાને કારણે મારી અંદર આશા જાગી ગઈ. સમસ્યા પૂરી થઈ ગઈ. આજે હું ખુશ છું. મારો પરિવાર સુખી છે. મારા માટે તમે મહાન છો. મને આશીર્વાદ આપો. અરે પુષ્પા, તું આ શું કરી રહી છે? જે કંઈ છું તમારા જ કારણે છું દીદી. હું જાઉં છું. એની જિંદગીમાં સફળતા અપાવનારી હું છું, પણ મારી જિંદગી રસ્તા પર આવી ગઈ છે. મારી આપેલી પ્રેરણાથી પુષ્પાનું જીવન તો સુધરી ગયું, પણ મારી જિંદગી એ હારીને જીતી ગઈ અને હું જીતીને હારી ગઈ. મારી પાસેથી એને બળ મેળવ્યું, પણ મેં મારું બળ તો ગુમાવ્યું ને. આજે મારી સામે કંઈ જ નથી, સાથે કોઈ જ નથી. હવે હું શું કરું? સુશીલા, મારી દીકરી વિશે શું વિચાર્યું છે? જવાબ આપો. તું હજુ સુધી તારી દીકરીના પ્રેમને ભૂલી શકી નથી, એટલે તું હજુ સુધી ચિંતા મુક્ત થઈ શકી નથી. અને ભૂલી જા સુશીલા, આંસુ બંધ થઈ જશે, મન હળવું થઈ જશે. એ એટલું સરળ નથી જી. 9 મહિના મેં એને પેટમાં રાખીને જણી છે. આવી જૂની પુરાણી વાતો ન કર સુશીલા. બાળકોને કોઈને કોઈના પેટમાં તો રાખવા જ પડે ને. જન્મ તો માં જ આપી શકે. બાળકોને પેટમાં રાખવાના હોય, મૃતકોને કાંધ પર રાખવાના હોય. બંને કામમાં બોજ તો ઉતારવો જ પડે છે. એટલે જ તારી અંદરની ભાવનાઓને ઉતારી દે, ભૂલાવી દે, તો તને શાંતિ મળશે. તારું મન શાંત થઈ જશે સુશીલા. મતલબ અહીં માત્ર લાગણીઓ જ છે બસ, સંબંધોની કિંમત જ નથી. બેકારમાં દીકરી દીકરી કરીને ભાવનામાં ના વહી જા સુશીલા, અને મને આમાં ના ફસાવતું. મતલબ તમારી મર્યાદા, તમારી પ્રતિષ્ઠા, તમારું ગૌરવ એ બધું ભાવનાઓ નથી તો શું છે? તો એને કેમ છોડી નથી દેતા? એની કેમ બલી નથી આપતા? સમાજમાં તમારું માન સન્માન, તમારા ગૌરવનું શું થશે આ જ વિચારોને કારણે? મારી દીકરી ગીતા અનાથ બનીને રસ્તા પર ભટકતી રહે. બંધ કર બકવાસ. ગીતાનો અધ્યાય ખતમ થઈ ગયો છે. હવે અલગ અલગ રીતે વાતો કરીને મારો દિમાગ ખરાબ ના કરતું. દીકરી જોઈએ છે કે પતિ મેં પૂછ્યું ત્યારે તે કહ્યું પતિ. હવે ચૂપચાપ રહે. તકલીફ થાય છે ને, સ્ત્રીની તકલીફને તમે ક્યાં સમજી શકવાના? એ તકલીફ એટલે તકલીફ જ હોય. એમાં સ્ત્રીની તકલીફ, પુરુષની તકલીફ એવું અલગ અલગ ના હોય. હવે મારે શું કરવાનું છે? તું જેટલું ઈચ્છે એટલું રડી લે. તને રોકવાનું પાપ હું ક્યારે નહીં કરું. પણ ગીતાનો વિચાર કરીને ફરીથી આ ઘરમાં તું નહીં રડે. ને જો તું રડી તો તારા પર હાથ ઉપાડવા હું મજબૂર થઈ જઈશ, સમજી લેજે. એવી વાતો કરી રહ્યા છો જી. તારી ભાવનાઓની કદર કરી રહ્યો છું એટલે જ આઝાદી આપી છે. રડી લે. બિચારી દીકરી છોડીને જતી રહે તો માનું રડવું તો એટલે જ આજે તને રડી લેવાની તક આપું છું. રડવું હોય એટલું રડી લે. મનમાં જે દુઃખ છે બધું કાઢી નાખ. જો સુશીલા, ફરીથી આ વિષયને લઈને જો તું રડીશું ને તો મારું મરેલું મોઢું જોઈશ. ના ગીતા, તારા પપ્પાને જરાય દયા ન થતી કે હું પીડા સહન કરી તે, હેરાન થઈ તું, તારા પપ્પાને બચાવવા વાળી તું, અને વળી અત્યારે એ જ તને ઘરની બહાર કાઢી રહ્યા છે. જ્યારે આંખોમાં ધૂળ પડી હોય ત્યારે અરીસામાં પ્રતિબિંબ પણ ધૂંધળું દેખાય છે. એમાં આપણે શું કરી શકીએ? હવે તું આગળ શું કરવા માંગે છે? એ જ બાબતે વિચારી રહી છું સુકન્યા, પણ કંઈ જ સમજાઈ નથી રહ્યું. હવે તો મારું પોતાનું ઘર પણ નથી રહ્યું. મને સાથ આપવા વાળું પણ કોઈ નથી. કેમ અમે નથી? એટલે જ તો યાર મારી તકલીફ તમારી સાથે શેર કરી રહી છું. તું ટેન્શન ના લઈશ, હું ઘરમાં વાત કરીશ. નીચે એક અલગ રૂમ છે, તું ત્યાં આરામથી રહી શકીશ. બાકીનું આપણે પછી વિચારીશું. ઘરની ઓફર માટે થેન્ક્સ સુકન્યા, પણ હું તારા ઘરે નહીં આવી શકું હવે. જાવા દે,
ચાલ મારા ઘરે આવી જા. હું કોઈના ઘરે નહીં જઈ શકું, ક્યાંય જઈને પણ નહીં રહી શકું, એટલા માટે કે વિજય ફાર્મ હાઉસનો વિડીયો બધાના મોબાઈલ સુધી પહોંચાડી. હું ગમે ત્યાં જાઉં, હું શાંતિથી ના રહું એવું જ એ ઈચ્છે છે. વિડીયો વાળી વાત પર મને બિલકુલ વિશ્વાસ નથી. તું મારા ઘરે આરામથી રહેજે. તું તો વિશ્વાસ કરીશ, પણ તારા ઘરવાળા, તારી આસપાસ રહેનારા લોકો, અવિશ્વાસ કરનારા લોકો વધારે છે અને વિશ્વાસ કરનારા બહુ ઓછા. હા તો તું હવે આગળ શું કરવા માંગે છે ગીતા? ખબર નથી યાર, બસ એના જ વિશે વિચારી રહી છું, પણ જવાબ નથી મળી રહ્યો. સ્વાભિમાન છોડીને ગામડે જતી રહું કે પછી બીજા ગામ જઈને હવે મારી નવી જિંદગી શરૂ કરું, કે પછી સ્વાભિમાનને વચ્ચે ના લાવીને બધા જ અપમાન સહન કરીને અહીં એકલા જીવન જીવવાનું શરૂ કરું. આ બધું શું થઈ રહ્યું છે? મારે કઈ તરફ જવું છે અત્યારે મને કઈ જ ખબર નથી પડતી. આવો આવો પંડિતજી, હું ચાણનો તમારા માટે મરી રહ્યો છું. અરે ના, હું કહેવાય રાહ જોઈ રહ્યો છું. ક્ષમા કરો, મોડું થયું. તમે મોડું કર્યું એમાં તો તમારી રાહ જોવામાં હું બેહાલ થઈ ગયો. મારી બેના તો ચાયવાળી ઢીંગલીન જેમ ચાણની એક જ સવાલ કરે છે, પંડિતજી આયા પહેલા કે નહીં? પંડિતજી આવ્યા કે નહીં? જો સેમ ડાયલોગ માર્યો. આઈ જશે પંડિતજી, વાત કર લે બેના. નમસ્તે. નમસ્તે. ઓ મંત્રીજી, નમસ્તે. નમસ્કાર. તમારા ઘરનો આ પ્રસંગ આટલી સાદગીથી થયો છે એ જોઈને આશ્ચર્ય થયું. મહામારીએ આ સમાજને સાદગીથી રહેતા શીખ્યું છે. બધા જ કાર્યક્રમ શાસ્ત્રો અનુસાર થવા જોઈએ, પણ દેખાડો ન કરવો જોઈએ. તમારી વાત 100% સાચી સર. હવે બીજી વાત હું કરી શકું પંડિતજી? આજે થવાવાળા શુભ પ્રસંગમાં તમારી વાત અગત્યની કેમ ના હોય? તમે પ્રથમ છો, શું કહેવું છે? કરો વાત. પંડિતજી, અહીં સગાઈ માટે બધી જ તૈયારીઓ મેં કરી છે. જો કંઈ રહી ગયું હોય તો મને જણાવી દેજો. પાછળથી બધા મને વળે, મને જરાય પસંદ નથી. અલે લે 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 સોનપરી, મારી બેનાના કેવા પ્રમાણે જો બધું કોમ કર્યું હોય તો તને ઓયકણ કોણ વઢી શકે? આખરે ઓયકણ જે કોઈ પ્રસંગ થઈ રહ્યો છે એની સૂત્રધાર અને સંચાલક તો તારી મમ્મા જ છે. સંચાલક તો મમ્મી જ છે, પણ પાછળથી વળવાવાળી પણ મમ્મી જ છે. એટલે જે પહેલેથી કહી રહી છે મામા. બધું બરાબર જ છે. ગણેશજીનો કોઈ ફોટો અથવા મૂર્તિ લઈ આવો તમે. ગણેશજીની પૂજા પછી આગળનું કામ થશે. આજે વિજયની જિંદગીનો મહત્વનો દિવસ છે. તમે વિધિ શરૂ કરો પંડિતજી. સારું બેન, છોકરીવાળા આવી જાય તો. આવતા જશે, હમણાં આવી જશે. તમે હોમ કરવાની શરૂઆત કરો, એ લોકો રસ્તામાં જશે, આવતા જશે. અને વરરાજા? આજે તો અહીં સગાઈ થવાની છે ને, તો પછી બધા લગન લગન કેમ કરી રહ્યા છે? અરે, સગાઈનો અર્થ અડધા લગ્ન જ થાય ને, એટલે એવું કહી રહ્યા છે. ભૈલા, વિજય રેડી થઈ રહ્યો છે બેના. એ તો એના ભાઈબંધો આવ્યા છે ને એટલે કલરબાજી કરતા હશે. રેડી થયો કે નહીં? એટલે મેકઅપ જીજુ. જો ગીતા, બેકારમાં આવું વિચારવાનો ફાયદો નથી. અમારા ઘરમાં બધા જાણે છે કે તું કેવી છોકરી છે. આરામથી રહી શકીશ. હવે તું બહાના ન કરીશ. ના દિવ્યા, મને ભલે સારી રીતે ઓળખતા હોય છતાં એ વિડીયો જોયા પછી મને ખોટી જ સમજશે, અને પછી મારા કારણે તારી પણ બદનામી થાય એવું હું નથી ઈચ્છતી. પાછી તમને બધાને તકલીફ ન થવી જોઈએ. એનો મતલબ તારી આખી જિંદગી તું આમ રસ્તા પર જ કાઢવાની છે? આ છે તારો નિર્ણય? એવું નથી રિંકુ, પણ આ લાગેલો કલંક ધોવાશે નહીં ત્યાં સુધી હું જ્યાં જઈશ આ સમસ્યા મારી પાછળ જ આવશે. હા તો તું શું કરવા માંગે છે? કંઈક તો કરવું જ પડશે ને સુકન્યા. મારા પપ્પા માન સન્માનને ઠેસ પહોંચી છે એવું વિચારી રહ્યા છે, પણ એવું કંઈ થયું જ નથી. એ ફરીથી સન્માનથી જીવે એવું કંઈક કરવું પડશે. છોકરીને જન્મ આપવાથી આવવું જ થાય છે એ વિચારધારાને બદલવી જ પડશે. એના માટે તું શું કરીશ? એ જ નથી સમજાતું યાર. કોણ છે? વિજય ફોન કરી રહ્યો છે. શ્રુતિ, શ્રુતિ, ગણેશજીની મૂર્તિ લેવામાં આટલું મોડું કેમ? વિજય રેડી થયો કે નહીં? જા જોઈ આવ. જાજો. આ ગણેશજી આવી ગયા છે. હવે વિધિની શરૂઆત કરો તમે જલ્દી. બેના ઓય શું છે ભૈલા? બેના એક ગુડ ન્યૂઝ છે. સંતોષ. ગુડ ન્યૂઝ? ગુડ ન્યૂઝ તો મને ત્યારે મળશે
જ્યારે અહીંયા સગાઈના નામે વિજયના લગ્ન પૂરા થશે. બેના એ તો બધું ચાલ્યા કરશે બેના. હવે હું તને જે વાત કહેવા જઈ રહ્યો છું એ હોંભળીને તું ખુશીના મારે ગોળી થઈ જઈશ બેના. જે ગીતાથી તને ખતરો હતો એ તારી જિંદગીમાં આવીને હું કરી લેશે એમ વિચારીને તું બીતી હતી ને બેના. મને કંઈ એનાથી ડર નથી લાગતો ભૈલા. ગુરુજીએ કહ્યું તું એના કારણે. આપણે નક્કી કરેલી છોકરી સાથે વિજયના લગ્ન નહીં થાય તો ગીતાને આ ઘરમાં એન્ટ્રી મારવાની તક મળી જશે. અને પછી એ ગીતા મારા રસ્તાની અડચણ બનશે, એની તકલીફ છે મને. બેના એ તો કહી રહ્યો છું, આ બધું તાર મગજમાંથી કાઢી નાખ મારી બેના. વાત હું છે ખબર છે? આ ગીતાને એના બાપાએ ઘરમાંથી કાઢી મેલી. તું મારી છોડી નહીં એવું કહીને એને પોતાની છોડીને કાઢી મેલી. શું કહી રહ્યો છે ભૈલા? સાચું કહું છું બેના. તારી જિંદગીમાં તને હેરાન કરવા વાળી આજે રસ્તા પર આવી જઈશ. દ્વારિકાના નાથ હું ગર્વિનાની થઈ જઈશ. છે ને કમાલની વાત બેના? વોટ ઇઝ ધીસ? મેં તો તને જેટલી મોટી ગુડ ન્યૂઝ આલી અને તું આંખો ફાડીને જોવસ જાણે શોખ લાગ્યો એમ. શોખ ના લાગે તો શું લાગે ભૈલા? એ કોઈ સામાન્ય છોકરી નથી. જ્યારે તકલીફમાં હોય ત્યારે વધારે પંજા મારે. આપણા વિજયે કંઈ નહોતું કર્યું તોય આપણા ઘર સુધી પહોંચી ગઈ. તમારો દીકરો આવો છે તેવો છે એમ કહીને કમ્પ્લેન કરી ગઈ. બેના લાગે છે એનામાં એ સમય એવો જોશ હતો. બેંકવાળા એમના ઘરે આવીને તાળું મારીને સીલ લગાવી ગયા ત્યારે બધા લોકો રડી રહ્યા હતા. તો એ સમયે એ એકલી મારા ઘર સુધી આવીને મારા પતિને ફોલો કરીને સિક્યુરિટીને તોડીને કમ્પ્લેન કરી હતી એણે. માત્ર એક જ દિવસમાં એણે પોતાના પ્રોબ્લેમને સોલ્વ કરી દીધો હતો. મારા વિજય પાસે માફી મંગાવી હતી એણે. ના એટલે એવું એણે કરેલું છે પણ હવે આ વખતે એના માન મર્યાદાની વાત છે. આપણા વિજયના કારણે એનો બાપ મરતા મરતા બચ્યો છે. આ જ કારણે એના બાપે એને કાઢી મૂકી છે. તને શું લાગે છે આ સ્થિતિમાં એ ચૂપ રહેશે ખરી? મારા હિસાબે તો બેના જે કોઈ થયું છે એમાં પોતાની જ ભૂલ છે એવું વિચારીને આ વખતે ચૂપ રહેવું લાગે છે. ચૂપ થઈ જાય એ જ સારું છે. જો નહીં થાય તો મારા પતિ કેવા છે તને સારી રીતે ખબર છે ને? અને ઘરવાળા કરતા બારવાળાની વાત વધારે સાંભળે છે. અને અત્યારે ઘરમાં શુભ કાર્યો થઈ રહ્યા છે. અને જો આવા સમયે ઘરે આવી ગઈ તો? અરે ના, આવા સમયે એને ઓય આવવાનો આઈડિયા ચી રીતે મળશે બેના? જો કદાચ મળી ગયો હોય તો? એ પહેલા તો તું વિજયના લગ્ન કરાવી દઈશ એના બેના. કરાવી દઈશ નહીં, કરાવવા જ પડશે. જલ્દીમાં જલ્દી વિજયના લગ્ન કરાવવા જ પડશે. નહીં તો સામે ચાલીને એ મુસીબતને આપણા માથે બેસાડવી પડશે આપણે. થઈ જશે, છોડને બેના. કેવી રીતે થશે ભૈલા? હજી સુધી છોકરીવાળા આવ્યા નથી. ફોન નો ઉપાડતી યાર. તારી હાલત પર હસવા માટે એને ફોન કર્યો છે. ડરવાથી શું થશે? હવે આગળ મારે શું કરવાનું છે ને શું નહીં, કદાચ એની સાથે વાત કર્યા પછી જ સમજાઈ જાય. હેલો, આ તરફથી વાત કરવા વાળો નાલાયક છે જાણું છું. ઓકાત પર આવી જા. શું વાત છે ગીતા? ઘરમાંથી આઉટ થઈ ગયા પછી પણ તારું અભિમાન અડગ જ છે. મારી અંદરનું આ અભિમાન હું આત્મનિર્ભર છું એટલે છે. તારી જેમ હું મારા પપ્પા પર નિર્ભર નથી. બકવાસ બંધ કર. સારા કામ, સંસ્કાર, સંબંધ વિશે તું બહુ ભાષણ આપતી હતી ને. આખરે તારા સંસ્કાર સત્કર્મોએ તને શું આપ્યું? તને રસ્તા પર લાવી દીધી ને. તું તારા પરિવાર પર કલંક બની ગઈ એટલે તને ધક્કા મારીને કાઢી મૂકી છે. બધા હોવા છતાં હવે તારું કોઈ નથી. તું અનાથ છે. તારું સ્વાભિમાન હારી ગયું છે. તને ભવિષ્યમાં આગળ તું શું કરીશ એવો સવાલ કરે છે. હવે તો તું ટોટલ કેર ઓફ ફૂટપાથ. અરે રે બિચારી, હવે હું કોણ છું એની તને ખબર તો પડી ગઈ ને. મને ટચ કરીશ તો શું થશે સારી રીતે સમજી ગઈ ને તું? સારું, તું જીતી ગયો અને હું હારી ગઈ. બસ તારે એ જ સાંભળવું હતું ને? અરે રે 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 રે, આટલી મોટી મેટરને આટલી સરળતાથી પતાવવા માંગે છે. મારો બદલો હજુ પૂરો નથી થયો. પૂરો થશે પણ નહીં. તારા છેલ્લા શ્વાસ સુધી હું હેરાન કરીશ. હેરાન કરતો જ રહીશ. અરે આ જન્મમાં તને મારાથી છુટકારો નહીં મળે એ વિચારીને આત્મહત્યા કરી લઈશ ને? ત્યાં સુધી હું બદલો લેતો રહીશ. સમજી ગઈ ને તું? તું ઘરમાંથી આઉટ થઈ ગઈ. આ સમાજ તારા પર ડાઉટ કરે છે. આ શું તને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે? તારી આ હાલત મારે જાતે જોવી છે.
પણ શું કરું એવું થઈ શકે એમ નથી. અત્યારે તો હું મારા ઘરે મારા એન્ગેજમેન્ટના ફંક્શનમાં બિઝી છું. તું ત્યાં એકલી રડી રડીને હેરાન થઈશ, એનાથી અહીંયા મને આનંદ થશે. હું નાચીશ, બૂમો પાડ રસ્તા પર જોર જોરથી. તારી આવી હાલત જોઈને મને બહુ આનંદ થાય છે.